चलो हरिओम मित्रों, प्रीवियस लेक्चर में આપણે લોકો ભણ્યા હતા આલ્ડીહાઇડ અને કીટોન ની બનાવટમાં એવી બનાવટો જેના દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય. પછી એવી બનાવટ પણ ભણ્યા હતા કે જેના દ્વારા માત્ર આલ્ડીહાઇડ મળે. આજે આપણે એવી પ્રક્રિયાઓ ભણશું કે જેના દ્વારા માત્ર કીટોન નિપજ મળશે. ઓકે, તો તમને એક્ઝામમાં 3 ગુણમાં પ્રશ્ન પૂછાય માત્ર कीटोननी बनावट लखो तो तमारे आ लखवानी हूँ जे तमने भणावुं छुं ते. चलो, मात्र कीटोननी बनावट. दोस्तों, मात्र कीटोन आपणे 3 रीते बनावशुं. કેટલી રીતે બનાવશું? 3 રીતે. मात्र कीटोन एमां पहली बनावट आपणे लईए छे एसिड हेलाइड मांथी. शेमांथी? एसिड हेलाइड मांथी. कई रीते दोस्तों एसिड हेलाइड मांथी बनावशुं? हूँ तमने पहला बेसिक फॉर्म्युला आपी दऊं अने त्यारबाद आपणे लखाण लखशुं. चलो, एसिड हेलाइड एटले थाय RCOCl. एमांथी आपणे कीटोन बनाववानो छे. तो दोस्तों पहला शुं करवानुं? अहीं सर्वप्रथम ग्रिग्नार्ड प्रक्रियकनी प्रक्रिया कैडमियम क्लोराइड साथे करवामां आवे. ग्रिग्नार्ड प्रक्रियक एटले शुं थाय? अल्काइल मैग्नीशियम हेलाइड. इट इज वन टाइप ऑफ ग्रिग्नार्ड रिएजेंट. एमनी प्रक्रिया करशुं कैडमियम क्लोराइड साथे. तो शुं मळशे? पहला स्टेप में मळे डाई अल्काइल कैडमियम R2CD. एक्चुअली आ बे R समूह छे ते CD साथे जोड़ाशे અને MgX સાથે 2 Cl જોડાય એટલે આ બે અણુ લેવા પડશે. મળશે MgXCl આવા બે અણુ. ચાલો, આ બની ગયો ડાઈ આલ્કાઇલ કેડમિયમ. સમજણ પડે છે? चलो, डाई अल्काइल कैडमियम R2CD नी प्रक्रिया एसिड हेलाइड साथे एसिड क्लोराइड साथे हूं करूं. R-COCl लीधो मैं. R तरीके तमे लोको अल्काइल समूह अथवा एराइल समूह पण लई शको छो. चलो, तो अहींया हवे शुं थशे? आ CD साथे एना Cl जोड़ाशे એટલે 2 Cl जोड़वा माटे आ 2 लेशो. तो अहींया वच्चे R-CO एनी हारे जोड़ाय R, बीजा R-CO एनी हारे जोड़ाय R, એટલે 2 मोल મળશે R-COR અને પ્લસ CD હારે જોડાશે 2 Cl બનશે CdCl2. આ કમ્પ્લીટ રિએક્શન થઈ ગઈ. સમજણ પડે છે? શું કર્યું તે ખબર પડી? જો સમજી લો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે હું લઉં CH3 MgCl. It is methyl magnesium chloride. It is one type of GR, Grignard reagent. It is reacted with the CdCl2. શું થશે? ડાયઆલ્કાઇલ કેડમિયમ મળશે CH3 CdCH3 એટલે 2 વખત CH3 લેવા પડશે. चलो, तो पहला મળશે CH3 CdCH3. इट्स मीन CH3 is twice CD प्लस आ Cl MgCl जोड़ाय એટલે બને MgCl2. બીજો Cl MgCl જોડાય મળે MgCl2. 2 molecules of MgCl2 is obtained. આને કહેશું આપણે ડાઈ મિથાઇલ કેડમિયમ. ડાઈ મિથાઇલ કેડમિયમ. ઓકે, આ એક પ્રકારનો ડાયઆલ્કાઇલ કેડમિયમ આલ્કાઇલ તરીકે મિથાઇલ લીધું એટલે ડાયમિથાઇલ કેડમિયમ. ચાલો, ઈ ડાયમિથાઇલ કેડમિયમ ની આપણે એસિડ હેલાઇડ સાથે પ્રક્રિયા લઈએ. ડાયમિથાઇલ કેડમિયમ. હવે હું અહીંયા R' તરીકે હું લઉં છું ઇથાઇલ. સમજી લો કે ઇથાઇલ લીધું તો બનશે CH3 CH2 COCl. આને કહેવાય પ્રોપેનોઇલ ક્લોરાઇડ. પ્રોપેનોઇલ क्लोराइड. चलो, तो शू थशे हवे खबर छे? CH3 CH2 CO एनी हारे जोड़ाय CH3. एवी रीते बीजो अणु लेशुं એટલે યાદી CD અને 2 Cl એક તો દૂર થશે CdCl2 જે પાછો પ્રક્રિયામાં આપણે વાપરી શકીએ અને નિપજ મળશે 2 મોલ CH3
CH2 CO CH3 પાછો CH3 CH2 CO CH3 આને કહીશું 1 2 3 4 બ્યુટેનોન અધરવાઇઝ બ્યુટેન 2 ઓન ઓકે એક પ્રકારનો આપણને મળી ગયો કીટોન તો જેવી રીતે અહીંયા R કે R ડેશ લઈએ એ પ્રમાણે સામે આપણને કીટોન નિપજ મળશે ઓકે ચલો તો લખાણ કઈ રીતે લખશું હું અહીંયા બોલી જાઉં છું લખતો નથી તમારે લોકોને લખવાનું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પ્રથમ ડાયઆલ્કાઇલ કેડમિયમ મળે છે ડાયઆલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી અનુરૂપ કીટોન મળે છે ચલો આ એક પ્રકારનો આપણે લીધો એસિડ ક્લોરાઇડ અને આ એક પ્રકારનો આપણને મળ્યો કીટોન શું મળ્યું કીટોન સમજી લો કે મેં મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની CdCl2 સાથે પ્રક્રિયા કરી તો પ્રથમ મને મળ્યો તો ડાયમિથાઇલ કેડમિયમની મેં પ્રોપેનોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો મને મળ્યો બ્યુટેનોન અથવા 2 બ્યુટેનોન અથવા બ્યુટેન 2 ઓન ઓકે ચાલો ત્યારબાદ માત્ર કીટોનની બનાવટ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આ પણ શોર્ટ એન્ડ સિમ્પલ પહેલા હું સામાન્ય સમીકરણ વડે દર્શાવું છું આ એક નાઇટ્રાઇલ સંયોજન આપણે લીધું નાઇટ્રાઇલ સંયોજનની GR મીન્સ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો પ્રથમ આપણને મધ્યસ્થી નિપજ મળશે કઈ મધ્યસ્થી નિપજ મળશે કાર્બન નાઇટ્રોજનમાં નાઇટ્રોજન આંશિક ઋણ હોય કાર્બન આંશિક ધન હોય R and Mg means C and Mg Mg is partially electropositive because it is metal and carbon is non-metal, so it is partially electron negative. तो R dash છે એ અહીંયા કાર્બન ઉપર એટેક કરશે નાઇટ્રોજન Mg ઉપર એટેક કરશે અહીંયાથી એક બંધ તૂટશે બનશે આવું R C ડબલ બોન્ડ N અહીંયા થઈ જશે R dash N સાથે જોડાશે MgX ચાલો આનું હાઇડ્રોલિસિસ કરી નાખો એસિડિક હાઇડ્રોલિસિસ કરો H3O+ is nothing but H2O by H+ શું થશે અહીંયાથી આ તૂટશે બંધ ડબલ બંધ કાર્બન અને ડબલ બંધ છે જ્યાં ઓક્સિજન જોડાશે ને અહીંયા H2 જોડાશે નિપજ મળશે RCO R dash plus Mg સાથે જોડાઈ જશે NH2 and X. It is our ketone product. Okay. સમજી લો કે અહીંયા R તરીકે મેં લીધો CH3 તો અહીંયા નાઇટ્રાઇલ થશે ઇથેન નાઇટ્રાઇલ અથવા એને કહેવાય એસિટોનાઇટ્રાઇલ ઓકે અથવા એને કહેવાય મિથાઇલ સાયનાઇડ CH3 મિથાઇલ CN ને સામાન્ય રીતે કહેવાય સાયનાઇડ આના ત્રણ નામ થશે ઇથેન નાઇટ્રાઇલ अथवा एसिटोनाइट्राइल अथवा एने सामान्य रीते पण कहेवाय मिथाइल साइनाइड ओके चलो ग्रिग्नार्ड प्रक्रियक तरीके सपोज आपणे लीधो इथाइल मैग्नेशियम ब्रोमाइड इट इज वन टाइप ऑफ GR अहींया शुं छे इथाइल मैग्नेशियम bromide it is one type of GR okay now in this cyanide nitrogen is partially electronegative carbon is partially electropositive in GR metal is partially electropositive carbon is partially electronegative so this carbon attack on this carbon and nitrogen attack on Mg तो इंटरमीडिएट आउ बनशे जो आउ CH3 then C then CH2 CH3 ओके અહીંયા ડબલ બોન્ડ N MgBr followed by acidic hydrolysis અહીંયાથી તૂટશે C સાથે ઓક્સિજન જોડાશે N સાથે H2 જોડાશે બનશે શું CH3 CO
CH2 CH3 plus Mg NH2Br. That is our ketone product. It is butane 2-on, otherwise 2-butanone. ઓકે, તો લખાણ શું લખશું આપણે? લખાણ આવું લખશું: નાઇટ્રાઇલ સંયોજનોની વિજ્ઞાન પ્રક્રિયા સાથેની પ્રક્રિયા દરમિયાન પ્રથમ મધ્યસ્થી નિપજ મળે છે, જેના જળ વિભાજન દ્વારા કીટોન નિપજ મળે છે. કીટોન નિપજ મળે છે. તો આ બીજી પ્રક્રિયા થઈ. સમજણ પડી ગઈ બધાને? નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો, પહેલા ઇન્ટરમીડિયેટ મળે, એનું એસિડિક હાઇડ્રોલિસિસ કરો, ફાઇનલી પ્રોડક્ટ કીટોન મળે. ત્યારબાદ થર્ડ રિએક્શન એરોમેટિક કીટોનની બનાવટ. એરોમેટિક કીટોન ની બનાવટ સિમ્પલી દોસ્તો આમાં આપણે કરશું બેન્ઝીનનું એસાઇલેશન. બેન્ઝીનનું એસાઇલેશન ધોરણ 11 માં ભણી ગયા છો તમે. એસાઇલેશન કરવા માટે કયા પ્રક્રિયકો વપરાય? યસ, એસિડ હાલાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ in the presence of anhydrous LCl3. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ચલો સમજી લો કે મેં બેન્ઝીન લીધો, ઇટ ઇઝ બેન્ઝીન પ્લસ આપણે લીધો એસિડ હેલાઇડ તરીકે ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ chloride in the presence of anhydrous LCl3 at the temperature of 384 Kelvin. તો અહીંયા electrophilic aromatic substitution reaction થાય. અહીંયાથી H અને અહીંયાથી Cl દૂર કરશું, HCl દૂર થશે અને બેન્ઝીન ઉપર જોડાશે COCH3. બેન્ઝીન ઉપર COCH3 હોય એને કહેવાય એસિટોફિનોન. શું કહેવાય? એસિટોફિનોન. IUPAC નામકરણ આનું કરવું હોય તો આને કહેવાય ફિનાઇલ ઇથેનોન. ફિનાઇલ ઇથેનોન બરાબર છે. અને બીજું સામાન્ય નામ છે મિથાઇલ ફિનાઇલ કીટોન, MPK. મિથાઇલ ફિનાઇલ કીટોન આ સામાન્ય નામ છે, મિથાઇલ ફિનાઇલ કીટોન. ઓકે, IUPAC નામ આનું છે ફિનાઇલ ઇથેનોન અને બીજું સામાન્ય નામ છે એસિટોફિનોન. બેન્ઝીન ઉપર COCH3 હોય તો એને એસિટોફિનોન કહેવાય. સમજી લો કે બેન્ઝીનની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવે. એસિટિક એનહાઇડ્રાઇડ ઇઝ નથિંગ બટ અ CH3COOCH3 સોરી CH3COOCH3 બરાબર. અને શોર્ટમાં આવી રીતે પણ લખાય CH3CO twice O. ચલો, ઇટ ઇઝ બેન્ઝીન, ઇટ ઇઝ એસિટિક એનહાઇડ્રાઇડ in presence of anhydrous LCl3 at 384 Kelvin temperature. શું થશે? અહીંયાથી કપાશે COCH3, અહીંયા બેન્ઝીન સાથે જોડાશે. આનો H છે CH3COOH દૂર કરશે, CH3COOH દૂર થશે એન્ડ ફાઇનલી આપણને પ્રોડક્ટમાં છે બેન્ઝીન ઉપર COCH3. ઇટ ઇઝ એસિટોફિનોન. તો દોસ્તો અહીંયા આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ કરીએ છીએ સંપૂર્ણ ખતમ. ઓકે, તો જેટલી પણ નામાંકિત પ્રક્રિયાઓ આપણે લોકો ભણ્યા એ ખાસ નોટ કરજો. જીમેન, NCERT, એડવાન્સ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ આ તમામ પ્રક્રિયા માટે એ પ્રક્રિયાઓ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઓકે, ચલો.